દરાઈને દાઈ લે તો મમ્મી આજે અમે નીકળી જઈએ ને ચલો નીકળી જાઓ બાય બાય નહીં તો આ ઝૂમ ચાલ ઠરી ગયો તો થોય આમ ગોળી અધર થઈ ગયો ટીશર્ટના અંશોકન નાખવાનું બુસ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને 7:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું તો આપણે તો ઉઠીને બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ એકદમ ત્યારે સવારમાં આપણો યુટ્યુબનો વિડીયો પણ અપલોડ કરી દીધો છે વહેલા તો ચલો એ તો પપ્પા બેસી ગયા છે ગાઈઝ તાપવા માટે જો એક બાજુ ગરમ પાણી થાય છે દાંતણ કરવા માટે બ્રશ કરવા માટે ને અહીંયા પપ્પા તાપવા માટે બેસી ગયા જો ગુડ મોર્નિંગ તો જો અહીંયા પાણી મૂકી દીધું નહીં દાંતણ કરવા માટે દાંતણ હાથ ધોવા અને વધારે ગાય છેલ્લે ચાનો વાસણ ધોવા માટે તો ચલો મમ્મીને શું કરે છે આપણે જે મમ્મીઓના પહાડ તો ગાય જો તો વહેલા ગાયો ધોઈને આવી ગયો ગુડ મોર્નિંગ ગાય બાયો ધોઈ નાખી એક બાકી છે ધોઈ નાખો તને જોડો તો ઉભો રહો પેલા પછી ના ઉભી રહે તો હું આવું પણ ના કરતા હવે જો હોય તો હું આવું જ પછી મારા શેરી પાછું તમારે આવવું પડે એ તો આવી ગયું હું તો જો મમ્મી ગાયો ધોઈને આવી છે ગાય આ સાઈડ જો તેજલભાઈ ઓહો આ તો ઠરી ગયો થોય આમ ગોળી અધર થઈ ગયો ગુડ મોર્નિંગ ઠરી ગયો તો કુ હા ઠંડી વધારે પડી જો અરે તો હું પડ્યો બ્રશ કરવા ગુડ મોર્નિંગ અમે તાર તો લેટ ઉઠે 5 વાગે ઉઠવું પડે ટાઢનું તો જો સંગીતા ભાભી તો એ ચા લઈને થઈ પણ ઢોકણું નહીં ગુડ મોર્નિંગ તો કઈ જો સંગીતા ભાભી તો ઢોકણું લેવા માટે આવી ગયો છું બહેણીનું તો પહેલાં આપણે છે ને અત્યારે બાઇક સ્ટાર્ટ કરી દઈએ પછી ગાય દોરાવા માટે જઈએ તો જો વખત મમ્મીને તો બેસી ગયો છે ચા પીવા માટે જો અમે શૂટ લાવી દીધો રાધે 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 કરો રાધે ચાલજો ગુડ મોર્નિંગ કહેજો આપણે આવીએ છીએ અત્યારે ખેતરમાં ચાલતા તો પપ્પા અને મમ્મી બે ત્રણ એકો લઈને આવ્યા તો આપણે છે ને ચાલતા ખેતરમાં આવી ગયા છીએ હજી શેક પોક્યા નહીં પણ આપણે જો એકો મૂકીએ છીએ ને તો આપણે પોકી ગયા છીએ જો તો એ એકો મૂકી દીધો છે પપ્પાએ તો હવે પપ્પા અને મમ્મીને ચોકણ છે કારણ કે કંઈ અત્યારે એક થોડી પાઇપ લાઈન નાખવાની છે પાણી વાળવા માટે થોડી તકલીફ પડે છે એટલા માટે પાઇપ લાઈન નાખવાની છે હોય તો આપણે તો ત્યાં જઈએ પછી તમને બતાવીએ તો આપણે તો ફરતા આવી ગયા છીએ છેક પપ્પા તો છે ને છેક છેલ્લા ખેતરમાં જોવા માટે ગયા હતા પાઇપ જોવા માટે ગયા હતા આપણે તો ખેતરમાં આવી ગયા છીએ કંઈ પેલી સાઈડ મમ્મી સાર વાટે છે મમ્મી પાસે પણ આપણે જઈએ છીએ પણ પહેલાં પપ્પા ઓટો મારવા જતા શું કરીને આવ્યા મારે શું જોવા જતા પાઇપો ગોળી નહીં હજી અને લાયા નહીં તાન ચોકન પડી તાર મૂકી દો યાદ નહીં નાખવાય ટીશર્ટના અને ચોકન નાખવાનું બુસ અરે ખૂણા કે પેલા ખૂણા ના સારું આમ તો પેલ માગવા અરે હેઠ આવશે નહીં એટલે સીધું આપણે ડાયરેક્ટ પાઇપો મારી દઈએ તો ચાલે ના ચાલે તો કાંઈ ચલો આપણે જઈએ જવું કૂવા ઉપર જઈને પછી પેલી સાઈડ મમ્મી સાર વાટે છે એ કણ જઈએ શું કરવાનું ત્યાં બધેલો સંભાળજો આપણે તો ત્યાં જ્યાં પાઇપ નખાતી હતી ત્યાં કાં તો એથી આપણે વહી ગયા છીએ મમ્મી આપણે તો આવું ફાયદો પડશે હા અમે મસ્ત મજાનો આપણો ફાયદો જ થવાનો શું કેવું તો કહે છે ને પાઇપ લાઈન નખાય છે ત્યાં આપણે ઓટો મારવા જઈએ છીએ એક વખત ગોડવાનું ચાલુ કરી દીધું છે મારા પપ્પા એકણ જ છે તો છે ને મમ્મી તો જો સારવાટ છે મમ્મી આ જેમ જેણું એક અસલ વળા કે પછી મોટું થાય એ વાત સાચી છે પણ આ તો કેટલું વાડે તાન થઈ જાય કોઈ શું ના થાય લગનમાં પડી જાય ને એટલે પાવાનું રહી ગયું ને એમાં એવું થઈ ગયું નકર શું થઈ ગયું તો વળી આમ હું થોડું તો સુધર્યું છે કોના કરતા આપણે ચીકુડી ઘેર જેવી થઈ છે અરે ઘેર તો એક નંબર ચીકુડી નીકળી તો એક વખત પૈ નાખી પાછી પશુ વાટવી એક વારનું થોડું ખાતર નાખી અને પૈ કાઢી હા શાંતિથી જો પછી તો હોલડીએ થઈ જાય હવે પાછું થઈ જાય અરે ડગડી તે તો પાણી વાળી જેટલા થાય તો ખરી તો કઈ ચલો મમ્મી સાર વાટે છે
ને આપણે થોડી વાર એને ઘેર નીકળવાનું છે પણ એ પહેલાં આપણે બળદીઓ બદલી દઈએ. મારા પપ્પા બાંધો હા નાખ્યાલું તો પહેલાં આપણે છે ને બળદીઓ બધીએ સરવા માટે પૂછું મારા પપ્પાનું કહીશું. પહેલાં આપણે બળદીઓ બધીએ બળદીઓ બધીને પછી ત્યાં લાઈન નખાય છે ત્યાં જતાઈએ એ જઈને પછી મમ્મીને પોટલો નાખેલી કરી તો પાછા વળકણ આવીએ. તો ચલો તો જો વળકણ લાઈન નખાય ને પપ્પા તો છે ને તો આ તો ઘેર નહીં આપે ને કાપા હા લાઈન નખાઈ જાય પછી પપ્પા તો હાલ નહીં આવો આપણે જઈએ જાઓ મમ્મી પાસે ખેતરમાં છે. આપણે તો ઘેર આવી જાય છીએ. આપણે તો આવીને પહેલાં છે ને થોડું એક ખાધું ગઈ ભૂખ જબર લાગી દીધી. પહેલાં તો આપણે તો આવીને ખાઈ લીધું. મમ્મી તો જો વળકણ ઊંઘી છે શાંતિ સાર બાર નાખી દીધી નહીં હા સાર બાર નાખી દીધી બધા ટોરો બધો કોને થોડી તે તો ગાયન તો નાખી તો જો બધા સાર નાખી દીધી છે. મમ્મી તો કણાઈ ઊંઘી છે ને આપણે તો બેહાય છીએ. શેતાજી તો મહેસાણા જશે તો કઈ શેતાજી તો મહેસાણા જશે કોઈ કોમ હતું ને એટલે વહેલા તો 5 વાગે ઉઠી ગયા 5 વાગે નતા ઉઠ્યા 5 વાગે ગાય શેતાજી તો ઉઠી ગયા હતા કારણ કે કોઈ કોમ હતું કે એટલા માટે રાત તો વહેલા ગયા તો જો મમ્મી તો ખાવા બેસતા પહેલાં છે ને હજી ખાવાનું તો બાકી છે. એના પહેલાં મમ્મી છે ને ખીચડી ખાય ખીચડી દહીં નહીં મમ્મી ખીચડી ખાઈ લઉં હા પછી શાકનો રોટલો પહેલાં ખીચડી તો જો આજ તો બાને ખીચડી બનાવી નહીં મમ્મી બા ઘેર હતો ખીચડી બીચડી બની દીધી છે. મમ્મી બેજી છે ખીચડી ખાવા માટે. તેજલ ભાભીને તો હજી ખેતરમાં આવ્યા જ નહીં આમ તૈયારીમાં જ છે તો ચલો મમ્મી ખીચડી બીચડી ખાઈ ગઈ. તેજલ ભાભીને હવે આવશે થોડી વારમાં અને બહાર શું કરે છે બા સૃષ્ટિ ત્રિશુને અને મેશું જતી વળી શાણે હા તે મેલી જ શાણ મેલી જાય એમ સવારે લઈ ગયા શાણ ખેતરમાં ડાયરેક્ટ તાર મને તો ખબર જ નહીં. હું કીધું ત્રિશુ એકલી ઊંઘી છે મેશું જેમ દેખાતી નહીં. હું એ તારનો વિચાર કરતો હતો અમે લઈ ગયો તો હા એથી પછી એરા લઈએ ભાઈ તો જો મમ્મી નાસ્તો કરે તો છે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં. આપણે તો જેવું નાસ્તા જેવું કરી દીધું છે ને એટલે કાંઈ ખાવાનું તો કશું વધુ નહીં આવું. તો તેજલ ભાભીને બધા ઘેર આવ્યો છે પહેલાં તો ખાવું પીવું અને ઊંઘી જાવ ગાય કારણ કે ખેતરમાંથી હાથલા ગયા છે ને એટલા માટે. તો ચલો ગાઈ આવું મળીએ પાછા થોડી વાર આવું થોડો આરામ કરીએ ઘેર જઈ પછી મળીએ. તો ચલો તો ગાઈ આપણે છે ને અત્યારે સાયકલ ચલાવીએ છીએ. પૃથ્વી સાયકલ લઈને આવ્યો છે. એક ઓટો મારીએ છીએ સાયકલનો ઘણા દિવસ થઈ ગયા એટલા માટે. તો ચલો ઓટો મારીએ તો ગાઈ બતાવીએ. પહેલાં આમ જઈએ આપણે એક સ્લીપ ખેંચવી છે આપણે. ઝૂમ 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 ઝાલર તેવા વાગે ઝૂમ ઝૂમ તો કઈ જો તો મમ્મી બેસી છે અત્યારે ચા પીવા માટે. ગરમા ગરમ ચા કાચીની રકેબી મળી લીધું છે ને હા અને રોટલો ગરમા ગરમ છે પટી ગયા હતા રોટલા પટી ગયા હતા ફરીને બની દીધું નહીં ચા માટે. તો કઈ સંગીતા ભાભી છે ને ફટ લઈને 2 બાણ મેલે તવી ગરમ એટલે રોટલો થઈ જાય નહીં. તો જો સંગીતા ભાભીએ રોટલા કરી દીધા છે ને મમ્મી તો ચા પીવા માટે બેસી છે. મારે તો ચા નહીં પીધો હું એટલે અને અમે છે ને મને નહીં ભાવતો થાય પેટમાં આમ દુખાતું હોય ને એવું થાય મને એટલે મારે અત્યારે નહીં પીવું. પાછો આવ્યો ને એવો લેબડા ઉપર ચડી ગયો કે અને તો ટોચો આમ ચડ્યો હતું મમ્મી. અને મમ્મી એ લેબડાનો 2 ડાળો છે ને એ હું નહીં પાડી શકું નહીં એ જૂનો પણ ફાવે એવું જ નહીં મને. ગમે તે કુકના પહાણ બોલાઈને અને એરો પડી જાવ જૂનો હશે પોરનો ડાળો અને એરો એ 2 ડાળો પાડશે ને એમ ના એરો 2 ડાળો કાપશે ને તો એક બારો લેબડો થયો છે પણ હું પાડી શકું એવો નહીં પેલી ટોચમાં જ એરો. અને એવું લાગે એટલીનું તો મારે થોડું ખાવું પડશે એવું છે. પડીકો તો નહીં ખાવ પડીકો તો હાલ ભાવી મધ્ય પડી કૂદે તો ફાફડા તો મેશું માટે જ છે. તો જો મમ્મીને ચા પીવા માટે બેસી ગયા છે. તેજલ ભાભીએ પીધો ચા પીધો હા નહીં પીવાનું તાણ ભૂલી ગયો તો હું તાણ હાલ વળી ભૂલી ગયો ઉતાવળમાં તો ના પીવો. તો ચલો મમ્મી ચા પી લે અને તમારે લેબડો બધવાની સર પાછો લેબડો ભેગો નહીં કરે પાછો આજ તો આમ તો રોજ તો ભેગો કરીને આવતો પણ આજ તો પાણી નાહી આવ્યો પેલ માગ જ પડે બધું ટોટલી પેલ માગ જ પડે આમાં તો નહીં પડે.
ચલો હેડો ગાયો દોવાનો ટાઈમ થયો કે નહીં થયો? હા ટાઈમ થઈ ગયો હેડો. હા ટાઈમ થઈ ગયો દોવાનો. હમ અમે દોવા હેડ્યો. હેડે હો દોઈ આવીએ તાણે ભેંસ પહેલી દોઈ લઈએ પછી ગાય દોઈએ 2 ગાયો દોઈએ. ચલો 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 ને ચલો હડો પછી લેબડો બેબડો લઈ આવો. મેશીન તો હવે જો કેમ કરે મેશું તો તાણે અમે આયા છે કે ફતેપુરા થી હમ. એક મેશું તો અમે હાલ રમવાનું જ મજા પડી ગઈ છે. હઈટ હઈટ કરે છે. લેડો, ચલો, 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 ગાયો દોવા. ચલો ગાયો દોવા ચલો. નીકળી જો શું નીકળી જાય? ગાયો દોવા નીકળી જો ચલો. ગાયો દોવા નીકળી જો. તમાર દોવાની તો કમાર અમારે તાણ પછી તો અમન કહો છો નીકળી જાય હા તે અમે નીકળી જઈએ ને તે ચલો નીકળી જાવ નીકળી જાઓ બાય બાય. બાય બાય નહીં તો આ ગાય બે હનું મોય નહીં લઈ જવાય હા બેસ લેવા જઈએ છે બાય બાય કીધું. ના બે લેવા નહીં ખાલી પેલી ગાય લેવા જો પેલી ગાય તો હારી મારા છે મને. હા મને મારા છે. તાણી એનું બાય બાય કેવો ને તો ખરો કેવો આ તો આ બધી ગરીબો છે આપણા તો એરે એકલી જ કરશે ને ગાઈસ એરે એકલી થોડી એવી ગાય આવી છે એ હવે ચાર લઈ લો લઈ લો લઈ લો લઈ લો લઈ લે તો કામ પટી જ પછી એમ ના કહેતો નીકળી જાઓ નીકળી જાય શું લઈ લેવું પછી એમ ના કહેતો નીકળી ગયું હા, નીકળી જો બધું ખાઈ જા આને તો ખાઈ તો જાય. ઓહો આ જો ભૂખી થઈ છે શાની હા? એટલે શાની ભૂખી થઈ છે કે હા. તે હારી આય કઈ દે છોડી મેલો તાણ એક ભૂખી તેવા તો જવા દે તાણ ભૂખી થઈ જઈ છે. ભૂખી તેવા તો ધરાઈ જાય કે તાણ આને દરાઈને દઈ લે હેડ. તાને દરાઈને દઈ લે. ધરાઈને ધરી લે તો મમ્મી કહે છે ને હું ભેંસ દોવા માટે બેહો છે આપણે જઈએ છીએ લેબડો લેવા માટે તેજલ ભાભી 2 જણ હવ જોઈ રહ્યો આવું તો બરોબર નકર ના પછી પેલું લઈ જા તે પછી બારો બધીને મેલે કે ઉપાડીને પાછી વળી હું? ફટ દઈ હું લઈ જાઉં આ પેલું તેરો આવું છે ને તેજલ ભાભી હાલ ના આવતી હોય તેરો ચા પીવા બેઠો છે હા તે નહીં આ તો શું ભાઈ દંડો શું લીધો છે કાને જો કે મજા પડી જઈ સાઈ તો આવ્યો છે અમે કે મેશ્યો શું આડ્યો હે આ તો કૂતરો મારે છે તો કે હા દોડજે દોડ લઈને દોડજે આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં આપણે તો લેબડો લેવા માટે આવી ગયા છીએ આપણે બપોરે પાડ્યો તો એરો લેબડો લેવા માટે આવી ગયા તો જો હવે તેજલ ભાભીએ મસ્ત મજાનો ભારો બાંધી દીધો છે મસ્ત મજાનો અને એ જો મેશ્યુ પણ આપણી સાથે આવી છે જો તેજલ ભાભીએ તો ભારો બાંધી દીધો છે લઈ જાઉં તો જો મસ્ત મજાનું ગાય જુઓ બહુ મસ્ત મજાનું નેચર એટલે કે મસ્ત મજાનું વાતાવરણ આપણી સામે દેખાઈ રહ્યું છે જો પોચમ દેખાય તો ચલો જય બાબારી કઈ જડો બાબારી તો ચલો ગાઈ જવું નીકળીએ આપણે ઘેર જો વેકન તો મમ્મી તો ગાયોનું ખોણ બોણ બધું મૂકી અને વેકન તો મમ્મી તો બાણ લેવા માટે આવી છે એ પાછી કોળી લઈને જો હા મમ્મી તો બાણ કાઢી લાવી છે જો હુકો નહીં આટલો જ કાઢ્યો એટલો જ કાઢ્યો તું તો હુકો લીધો છે ને બધો આ તો કોળી કોળીથી કાપીને આ તો હથિયાર લઈને આવી નહીં હા તું તાપતી હતી તાને તાપાઈ લાગ્યો ને એમ તો શું બાણ કાપ્યો તે તાપ લાગી ગયો તાને આ તો જો મમ્મી તો છે ને કોળી લઈને આવી હતી બાણ કાપવા માટે તે ઘણો બધો બાણ કાપી લાવી છે કારણ કે રાત્રે અને સવારે વહેલા તાપવા માટે તાપા શું કેવું તાપાન પાણી મેલવા પણ મારા પપ્પા તો હજી કુવાથી આવ્યા જ નહીં આયા જ ના શાણા આવે ખાવા નહીં હોય ખાધું તો જો મમ્મી તો બાણ લઈને આવો છો પાછા આયો હક ખોણ બોણ તો મૂકી દીધું કે હવ ખોણ બોણ બધું મૂકી દીધું છે અમે ચાર નાખવાની બાકી છે નહીં લેબડો લઈને આયો હા રે લેબડો લાવી લીધો ને બસ તાર ચાર નાખવાની બાકી છે ખાલી હા અમે સાર નાખી દઈએ હઈ હવ હઈ આ રજો જો રોવું છે મમ્મા શું હા મમ્મા મમ્મા તો તો મમ્મા બધો તો જો આ સાઈડ છે ને તેજલ ભાભી રેલ્લો બધો છે રેલ્લો પાડી બધો છે ને ગાય શીલા બદલે છે બપોરે બધો એ શીલા નહીં અત્યારે રાતના શીલા અલગ છે પાછા એટલે જો તેજલ ભાભી આવી ગયો છે બધવા માટે જુઓ રેલ્લો બદલે નહીં દાળાના શીલાથી રાતના શીલા દેશે ને જો મેશું આવી તમારે તો ભાઈ હવે રોતી આવી શકે મેશું તો હનો હદરા સમ તો જો તેજલ ભાભી તો કઈ રેલ્લો બધે છે આપણે તો દૂધ લઈને જવા માટેની તૈયારી કરશું અને જો પપ્પાએ કૂવોથી હજી ઘેર નહીં આવ્યા અને શેધાજી પણ મહેસાણા જશે હજી મહેસાણાથી હજી ઘેર આવ્યા નહીં શીખર કેટલી વારમાં આવું મમ્મી હજી શેધાજી મહેસાણાથી આવ્યા નહીં શીખર શાણ આવી રહ્યો હા તો જો આપણે તો બાઇક તૈયાર કરી દઈએ અને દૂધ ભરાવા જવા માટે નીકળી જઈએ હવે તો જો બા તો સ્વેટર બેટર છાલ બાલ લઈ લીધી છે 4 વાગે ભાઈ આપણે જો ઉઠવાનું કમ્પ્લીટ જોવા મારે અત્યારે અમારે લોહી ઓછું હોય અને અમારે વધારે હોય મોટિયારો વધારે હોય એવું હોય
તાણ એવું મને ખબર નહીં પડી ભાઈ કે જી અમારા ઘેરોને ખાવાનું ઓછું હમ. એટલે બધું ઓછું અમારે ખાવાનું વધારે તમારા તને એક રોટલો ખાઈ શકો બાજુ અને તઈ ના ખાઈ શકો અમે ના ખાઈ શકીએ ના હું ખાઈ શકો આમ ના ખાઈ શકો તો આમ દાબીને ખાવાનું પણ ખવાય જ ના ને મારા ખવાય ના તો કલાક સુધી બેહવાનું પણ ખાવાનું એટલે ખાવાનું કલાક બેહીએ ને હા. તો એમ ના ખવડાય અને તો એ મોટી આદત તો થઈ. ચલો બાને છે ને સ્વેટર બેટર પહેરી દીધું છે ચાદર બાદર બધું ઓઢી લીધું છે આપણે પણ હવે સ્વેટર લગાવી દઈએ સ્વેટર લગાવીને આપણે જશું આવું દૂધ ભરાવવા માટે તો એકંદર જો સૃષ્ટિ કંઈક ખાઈ રહી છે સૃષ્ટિ એકલી એકલી એવું ખાય હા ખીચડી સૃષ્ટિ તો ખીચડી ખાય પેલી દવા તોડે ત્રિશુની તો ચલો ગાઈસ એ જો આપણે તો ગોમમાંથી ઘેર આવી ગયા છીએ ગોમમાંથી નીકળ્યા હતા પણ શેતાજીનો ફોન આવ્યો એટલે આપણે શેતાજીને ઘેર લેતા આવ્યા તો જો અમે તો શેતાજી બે જણા ખાવા માટે બેસી ગયા નહીં શેતાજી તો મહેસાણા જતા કાં તો ગાઈસ શેતાજી તો મહેસાણા જતા આવીને ખાવા માટે બેસી ગયા છે તો ચલો ગાઈસ બે જણા અમે તો ખાઈ લઈએ આવું